જમીન આસમાનનો ફરક છે. મહંત વસ્તુ અલગ છે, સાધુ વસ્તુ અલગ છે, આ બધી અલગ અલગ. બાવા અલગ, બાવાનો તો બે બગડે, ઘરનો કાઢ. મહંત એટલે જે વારસાઈમાં 1008 ગાદીપતિ જે કહે છે મહંત, બરાબર. જગ્યા સંભાળવા માટે મહંત. સદગુરુ અને ગુરુ અને સદગુરુમાં જમીન આસમાનનો ફરક છે. સમજે? ગુરુ એટલે ધર્મગુરુ. ધર્મગુરુનું કાર્ય શું? ધર્મના વાડા બનવું. એક માનવની જાતને 18 ટુકડામાં વહેંચી નાખવી, ભગવાનના ભાગ પાડવા, કરચીઓના ભાગ પાડવા. એના મંદિર જુદા, ધર્મગુરુના મંદિર જુદા, ધર્મગુરુના જુદા, ધર્મગુરુની કંઠી જુદી. ધર્મગુરુની કંઠી કેવી? કોકની પાણાની તસવીર હોય, કોઈને લાકડાની હોય, બરાબર. આવી બધી કંઠી ઉપરથી ખબર પડી જાય કયા મંદિર. સ્વામિનારાયણની કંઠી એ જુદી, રામાનંદની એ જુદી, મરજાદીની જુદી, વૈષ્ણવની જુદી. બધાયની કંઠીઓ નોખી નોખી અને નોખાનો બજાંડા. આચાર્યનું મોટીનું, મહાદેવની આઠ, સ્વામિનારાયણનો ચાંદલો બ્લુ કલરનો, વૈષ્ણવની ફાઈટ, જો ચાંદલાનો ભાગ, કંઠીઓનો ભાગ, ભગવાનના ભાગ. એક કે જય સ્વામિનારાયણ, એક કે નમો નારાયણ, એક કે સદદેવીદાસ, એક કે જય માતાજી, એક કે જય સ્વામિનારાયણ. કોઈ ભેળા થાય જ નહીં. અને જો ભેળા થયા હોય પાકડે, ભેળા થયા હોય તો પાકડે. હમણાં હું અહીં જઈને આવ્યો ચિતરિયા ગામ, રાજસ્થાનની બોર્ડર ચાલુ થઈ જાય, એ અમારો પ્રોગ્રામ. વચ્ચે હારું ઘેટાનું ટોળું નીકળ્યું. ઘેટાનું ટોળું નીકળ્યું. ઘેટા ઉપર બધા ચાંદલા કરેલા, ઉપર લાલ, સાઈડમાં લીલા, પછી માથાના ભાગમાં કાળા, ઢીઢામાં બજરંગી, નોખી નોખી જગ્યાએ નોખા નોખા ભરવાડને પૂછ્યું કે આટલા બધા ગાડીડા જુદી જુદી જગ્યાએ જુદા જુદા કલરના કેમ કર્યા છે? મને કે તમે સંત છો, આમાં ખબર નથી પડતી. કીધું આ વિજ્ઞાન તમારું ભરવાડનું છે, શું ખબર પડે? એ કે એક ધણીના નથી, 18 ધણીના ભેગા કર્યા છે, એટલે જુદા જુદા ચાંદલા ધીમા કર્યા છે. સડ ચડી જાય. અમારે માણસોને માંડે છે ચાંદલા. કોઈને ઊભું ઢીલું હોય, કોઈને આડું હોય, કોઈને ક્રોસ હોય, કોઈને ત્રિકોણિયા હોય. ખબર પડી જાય ચાંદલા જોઈને કયા પંથનો. જો આ ધર્મગુરુ હો, સદગુરુનું આ કાર્ય નથી. સદગુરુનું કાર્ય છે જોડવાનું, તોડવાનું. સદગુરુ જોડે. જ્યાં બધું તોડી નાખ્યું છે, અનેક જાતના મતપંથો ઉભા કરી દીધા છે, અનેક જાતના ભગવાન ઉભા કરી દીધા, સિદ્ધાંત જુદા જુદા ઉપયોગ કરી દીધા. આ બધું તોડફોડ કરીને એક કરી નાખે. એટલે સદગુરુને બીજી કોઈ આશા હોતી નથી કે મંદિર બનાવવું, તો મોટો આશ્રમ બનાવવું, ગાડીઓ લાવવું. આવી એને કોઈ પણ અંદર ઈચ્છા હોતી નથી. એને એક જ ઈચ્છા હોય કે મારા શરણે આવ્યો એનો મારે ઉદ્ધાર કેમ કરવો, એને પોતાની ઓળખ કેમ કરાવવી. મેન મહત્વનો મુદ્દો એ આવ્યો. એટલે સદગુરુ છે એ જોડે, ધર્મગુરુ છે એ તોડે. સદગુરુ એકમાં લઈ જાય છે, ધર્મગુરુ અનેકમાં વહેંચે છે. જો આવ્યો ને તફાવત. ધર્મગુરુ કાં તો કાન ઠોકે, કાં તો કંઠી બાંધે, કાં તો મંત્ર આપે, આવું આપે. કાં તો ડુંગળી ના ખાતો, લહણ ના ખાતો, બુધવારે બારગામ ના જાતો, એટલું પથારી કરજે, પૂનમને બીજું કરજે, તમારું કલ્યાણ થશે. આમ કોઈનું કલ્યાણ થતું નથી. એટલે સદગુરુ છે એ આપણને આત્માની ઓળખ કરાવે. સદગુરુ જોડે બીજો કોઈ માલ છે જ નહીં. તમને તમારી ઓળખ કરાવે. તમારું નામ શું? હરિભાઈ. હરિભાઈ આમાં છે કોણ એની ઓળખ કરાવે સદગુરુ. કે આ 5 તત્વના દેહમાં હું કહું છું હરિભાઈ, જગતે હરિભાઈ કહે છે, પણ આ 5 તત્વના દેહની અંદર આમાં હરિભાઈ કોણ છે? હરિભાઈ ક્યાંથી આયા?
હરિભાઈ પાછું ક્યાં જવાનું છે, કાલ હરિભાઈ કોણ છે, આવું નક્કી પણ એક જ રાતમાં કરાવી દે એનું નામ સત્સંગ. વારંવાર ના કરવું પડે, મથવું ના પડે. જેમ હજારો વર્ષનું અંધારું છે, એ અંધારું કાઢતા કોઈ હજારો વર્ષ લાગતા નથી. લાઈટ થાય એટલે પલમાં હજારો વર્ષનું અંધારું નીકળી જાય. નક્કી પણ નથી. એટલે સદગુરુ અને ધર્મગુરુમાં જમીન આસમાનનો ફરક છે. સદગુરુ આ કાર્ય કરે છે. મારા સદગુરુ જયદેવ બાબા. આ તો બધા તો ઓળખતા આ તો ક્રાંતિકારી છે. એટલે તેમાં કીધું કે બધા છીન ભીન જ્યાં જો કેટલા બધા ભેદભાવ છે, નાત જાતના ભેદભાવ, અમુક છે, ધર્મ સંપ્રદાયના ભેદભાવ છે ને, એટલું બધું ભેદભાવ આ ધર્મગુરુએ કર્યું છે. સદગુરુ આ બધું તોડી નાખે છે. કબીર કુવા એ કે અનિયારી હે અનેક પાત્ર છે. આવો કોઈ જો સદગુરુ મળે એક જ રાતની અંદર આ નિવેડો લાવી અને નક્કી કરાવી તમને તમારું, મારું નહીં, મારું નક્કી કરેલું નહીં, તમને તમારું નક્કી કરાવી. તમે નક્કી કરો કે હવે મને નક્કી થઈ ગયું છે. તમારું નામ શું? હવે હું હરિભાઈ, મને નક્કી થઈ ગયું કે હરિભાઈ કોણ છે એ તમે નક્કી કરો, હું નહીં. અને તમે આ પણ હું સહી કરો. આ વાત છે. હું કવિ માની નહીં લેવાનું. તમે આખી રાતમાં સવાર પડે નક્કી કરો કે હવે મને મારી ઓળખ થઈ ગઈ છે બાપુ, હરિભાઈ આમાં કોણ છે, બરાબર? અને એ નક્કી થઈ જાય બસ બીજું કઈ નક્કી કરવાનું. આવી સહજ માર્ગ છે. જો આ દેશમાં તમારે આવવું હોય તો જાતિ પણ છોડીને બની જાવ જાતિ. પેલી તો આ બધા વર્ણના વિકાર, હિન્દુ શું, મુસલમાન શું, શીખ શું, પારસી શું, યહૂદી શું, હું સ્ત્રી શું, પુરુષ શું, એ ભાવે છોડવાનો આવ્યો. વાર્તા પૂરી થઈ જાય ને. આ જાતિ પણ છોડો, વાત કરો, બની જાવ જાતિ. મેલી તો વર્ણોના વિકાર. નાત જાત નથી પ્રભુના દેશમાં. એવી રીતે જો આ દેશમાં તમારે આવવું હોય, અજાતિ પદની યુક્તિ જાણવી હોય તો સદગુરુ જણાવે, ધર્મગુરુ નહીં.